નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે થયેલા ગુનાઓના બનાવમાં ગુજરાત હાઈકોર્ટે તેમને શરતી જામીન આપ્યા છે। ચૈતર વસાવાને શરતી જામીન મળતા આજે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। વહેલી સવારથી જ વડોદરા જેલ બહાર સમર્થકોનું જમાવડો હતું। જેલની ચૈતર વસાવા બહાર આવતા હતા અને ત્યારે સમર્થકોએ ખભા પર બેસાડી સ્વાગત કર્યું હતું। હાઈકોર્ટ દ્વારા તેમના ચોક્કસ શરતો સાથે જામીન મંજૂર કર્યા છે। તેઓ લગભગ 2.5 મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા, જેને લઈને તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ખુશી છવાઈ છે। જેલ બહાર સમર્થકો ઉમટી પડતા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। હાઈકોર્ટે ચૈતર વસાવાને 10,000ના બોન્ડ પર મુક્ત કર્યા છે, પરંતુ એક મહત્વપૂર્ણ શરત હેઠળ આગામી 1 વર્ષ માટે તેઓ ડેડિયાપાડા વિસ્તારમાં પ્રવેશી શકશે નહીં। ચૈતર વસાવાએ જણાવ્યું કે મને પૂર્વ આયોજિત રીતે ફસાવવામાં આવ્યો છે અને આ ષડયંત્રમાં ભાજપ અને પોલીસનો મોટો હાથ છે અને અન્યાયપૂર્વક 80 દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યો છે। ત્યારે ચૈતર વસાવા જેલની બહાર આવતા જ હવે તેમને ભાજપ પર અને પોલીસ પર આક્ષેપો કરી દીધા છે અને ડેડિયાપાડામાં પ્રવેશ ન કરવાની શરતે હાઈકોર્ટે ચૈતર વસાવાને જામીન આપ્યા છે। ત્યારે ₹10,000ના બોન્ડ પર તેમને આ શરતી જામીન આપવામાં આવ્યા છે અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી 80 દિવસ બાદ બહાર આવ્યા છે। જોકે વચ્ચે તેમને વિધાનસભાનું જે સત્ર ચાલતું હતું તે દરમિયાન તેમને આ જામીન પણ આપવામાં આવ્યા હતા, જ્યારે હવે ફરીથી ચૈતર વસાવા 80 દિવસના જેલવાસ બાદ ફરીથી જામીન પર બહાર આવ્યા છે। ત્યારે સાથે વકીલ શીતલ ઉપાધ્યાય જોડાઈ ગયા છે। શીતલબેન, ચૈતર વસાવાનો જેલવાસ પૂર્ણ થયો છે, શું કહેશો? સમગ્ર કાર્યકર્તાઓમાં આમ આદમી પાર્ટીમાં અને વકીલો જે એમની સાથે જોડાયેલા છે બધા માટે આ ખુશીની વાત છે કે ચૈતરભાઈ 78 દિવસના જેલવાસ બાદ આજે ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરી અને બહાર આવ્યા છે। શીતલબેન, ચૈતર વસાવા જેવા જેલની બહાર આવ્યા તે બાદ તેમને ભાજપ પર અને જે આઈએએસ અધિકારીઓ છે તેમની ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે કે તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા, તેમાં કેટલું તથ્ય? જી બિલકુલ, આખી એફઆઈઆર એક વકીલ તરીકે જો, એક કાર્યકર્તા, એક સમર્થક તરીકે જો, કે વિરોધ પક્ષ તરીકે જો તો દેખાઈ આવે છે કે રાજકીય દાવત રાખીને આખી ષડયંત્ર ઉભું કરીને આખી એફઆઈઆર બનાવવામાં આવી હોય એવું સ્પષ્ટ દેખાય છે અને એ તો પુરાવાઓમાં પણ આવી જ જશે। ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ છે એટલે અને એટલા માટે જ અમે ચૈતરભાઈએ જેમ કીધું એમ કે ભાજપ અને ત્યાંના જે સ્થાનિક આઈએએસ જે કંઈ પણ હતા જે તે સમયે એ લોકોએ અદાવત રાખીને કદાચ એમના કોઈ ધંધાઓ બંધ થઈ જતા હશે, એમને કોઈ બેનિફિટ થતું હશે, બંધ થઈ જતો હશે ચૈતરભાઈના હોવાથી, અને એટલા માટે જ આ આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું। કારણ કે જો આટલી વહેલી જ બધી ફરિયાદો લેવાતી હોત ને તો કદાચ આપણે ત્યાં જે સામાન્ય લોકોને તકલીફો પડે છે પોલીસ સ્ટેશનમાં એ પડી ન હોત। અને અમે તો જોયું છે વકીલ તરીકે પણ કે માણસો ઘરને આવતા જ એમના માથા ફૂટી ગયા છે અને તેમ છતાં 307 લગાવવાની આવે ને એટેમ્પ્ટ ટુ મર્ડરની કલમ તો પોલીસ લગાવતી હોતી નથી અને અમારે કોર્ટમાં રજૂઆત કરવી પડતી હોય છે ને જ્યારે આવા કિસ્સામાં જ્યાં કોઈ ઈજાઓ નથી, કઈ જ નથી અને તેમ છતાં 307 તાત્કાલિક રીતે લગાવી અને એમની ચૈતરભાઈની પોતાની ફરિયાદ લીધા વગર સામેવાળાની ફરિયાદ પેલી લઈ અને ફરિયાદ નોંધી છે, જે આખું પોલીસનું પણ ત્યાંના જે આઈએએસ અધિકારી જે તે સમયના હતા એમનું પણ ષડયંત્ર દેખાઈ આવે છે। શીતલબેન, શું આ જે રાજકીય ક્ષેત્રે આ જે તેમનું નિવેદન તે કેવો વિવાદ હવે સર્જી શકે છે? આમાં રાજકીય ક્ષેત્રે આ નિવેદન જગજાહેર છે કારણ કે આ હકીકત બનેલી છે। આ કોઈ ખાલી કહેવા માટેનું નિવેદન નથી, આ જ ઘટના બની છે ને આ જ ઘટના એમણે કીધી છે એટલે હવે લોકોને પણ ખબર પડી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટી કેવી રીતે લોકોને દબાવી રહી છે, કેવી રીતે એમની પાસે બીજું કોઈ હથિયાર નથી એટલે જેમ તેમ કરીને પોલીસનો હાથો લઈ અને ખોટી રીતે આવી ફરિયાદો નોંધી અને ખરેખર જે ક્રાંતિકારી નેતાઓ હોય એમને જેલ ભેગા કરી અને એમનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે, જેથી લોકો પણ ન બોલી શકે। શીતલબેન, જે પ્રમાણે હવે ચૈતર વસાવા જેલની બહાર આવ્યા અને મોટી સંખ્યામાં અને ભીડ ઉમટી પડી કહેવાય એક ચૈતર વસાવા માટે, તો તેમને જે પ્રજાનું જે સમર્થન મળી રહ્યું છે તેને લઈને હવે આ જે નવો મુદ્દો જે ઉપજાવવામાં આવ્યો છે તેના પર કેવી અસર થશે? સિક્કાની બે બાજુ હોય છે। એક બાજુ જે સત્તા પક્ષે અને પોલીસે મળીને બતાવી કે ચૈતરભાઈ ખૂબ ઉગ્ર છે, જ્યારે બીજી બાજુ એમના સમર્થકો એમની જન્મદિની જ બતાવી રહી છે કે કેટલા સરળ છે, કેટલા લોકો એમને પ્રેમ કરે છે ને એમનું લોકોની સાથેનું વર્તન એક જનનેતા તરીકે કેવું છે। એટલે આ તો સ્પષ્ટ જ આજની જે જન્મદિની હતી, જે લોકો એમના પ્રેમ કરતા એમના સમર્થકો હતા, એનાથી જ દેખાઈ આવે છે કે ચૈતરભાઈ વસાવા કેવા વ્યક્તિત્વ છે। જી શીતલબેન, જોડાવા બદલ આપનો આભાર।